હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10:30 જેવું અને હું છે ને હજી યોગામાં ગઈ હતી, આવી મીશુ ફ્રેશ થઈ છે. હમણાં 11:30 વાગે ને એટલે માન્યાને લેવા જઈશ, મીશુને મૂકવા જઈશ. અહીંયા જો મારે તુલસીમાં રોપવા છે ને, તો એના માટે હું કુંડિયું તૈયાર કરું છું. તો માટી બધી મેં કાઢી અને પહેલાં છે ને મેં કીધું આને બધી મસ્ત છે ને ભૂક્કો કરી નાખું. તો હું આખું જબલું આમ કરી નાખું. તો ગાઈસ ચાલો, જો હવે મીશુને મૂકવાનો ટાઈમ થઈ ગયો છે અને માન્યાને લેવાનો. તો મીશુબેન જમે છે, તો માન્યાને લઈને આવતા આવતા મારે લેવા જવું છે ગોળો આજે. તો આજે છે શુક્રવાર, તો ગોળો લઈ આવીએ આપણે. તો રિટર્નમાં આવતા આવતા લેતી આવીશ. ચાલો, અહીંયા આપણે નર્સરીએ પહોંચી ગયા છીએ ગોળો લેવા માટે. एक बे कौन प्लेन में 150 रुपया चालू है। હેલો, તો જો આપણે માટકું લઈને આવી ગયા છીએ મસ્ત મજાનું. કેમ કે અહીંયા મળે એટલે લેવા. વિશાખાપટ્ટનમ તો મળતું નહોતું મટકું, એટલે મટકું વગેરે લેવું હતું. તો મસ્ત મજાનું તો આપણે લેવા છીએ પ્લેન મટકું. કેમ કે ઓલા ભાઈ કે છે ને પ્લેન લઈ જાવ ને તો આમાં બહુ મસ્ત ઠંડુ પાણી થશે. કલર વગરનું લ્યો ને તો આપણે પ્લેન લઈ આવ્યા છીએ. તો ચાલો પહેલા આને ધોઈ અને રાખી લઈએ. ગોળો છે ને માંડી દઈ, મસ્ત મજાનો વીછળી નાખ્યો છે. અને અત્યારે અડધો ગોળો ભરશું આપણે. મસ્ત 3-4 વાર વીછળી લીધો મેં. ઘણા 2 દિવસ પાણી ભરે ને પછી માંડે, આપણે એવું નથી કરવાનું. મસ્ત મજાનો આજે ધોઈને રાખી દીધો છે. તો ધોઈ નાખ્યો છે અને અહીંયા જો આપણે ગોળો અહીંયા રાખી દઈ. શુક્રવાર અને મસ્ત એવું મુહૂર્ત છે, તો આપણે ગોરાને માંડી દઈ અને ગોરામાં આપણે પાણી એડ કરી દઈએ. અને આ જીતરામાનો લોટો મસ્ત મજાનો સાફ કરી લીધો છે. આને પણ લે આમાં નહીં જાય કઈ વાંધો નહીં, આપણી પાસે નાનો પણ છે. તાંબાની વસ્તુ નાખવાથી મસ્ત છે ને આ પાણી શું કહેવાય કે બેક્ટેરિયા કાંઈ હોય ને તો એ ખતમ થઈ જાય નથી એવું કહે, અને ઇમ્યુનિટી વધે. તો આપણે એમાં ત્રાંબાની વસ્તુ એડ કરી દઈશું. અને એક તો મેં મોબાઈલમાં એવું જોયું, ત્રાંબાની વસ્તુ એમાં નાખીને પાણી પીવાથી વજન ઓછું થાય. તો એની તો આપણે ખાસ જરૂર છે. ચાલો, તો જો આ લોટી છે ને ધોઈ એવી અને આપણે આમાં ગોરામાં નાખી દઈએ. આમાં છે ને ચાંદીની વસ્તુ નખાય. પેલા મારી પાસે છે ને ચાંદીનું આવડું છે બિસ્કિટ ચાંદીનું, એ હું આમાં રાખતી હજી છે એર્યું, પણ અત્યારે ત્રાંબાનું એડ કર્યું છે. તો આજે શુક્રવાર મસ્ત મજાનું ચોઘડ્યું છે, તો ગોરો માંડી દીધો છે આપણે. તો શુક્રવારના દિવસે ગોરો લેવાય એવું કે. તો આઈ હોપ કે મસ્ત મજાનું પાણી ઠંડુ થાય અને આમ પીને તૃપ્ત થાય. આમ લાગે બહાર ને માટીની મસ્ત સ્મેલ આવે છે. તો ચાલો, જમવાનું રેડી છે. જો અહીંયા મારા માટે મેં મગ સેજ શું કહેવાય બોઇલ કર્યા છે, અને માન્યા માટે છે ભીંડાનું શાક રોટલી. મીશું જમીને વહી ગઈ છે. જો હું ને માન્યા જમવા બેસી ગયા છીએ. તો માન્યા ભીંડાનું બટેટાનું શાક રોટલી રસ ખાય છે, અને હું શું ખાઉં છું જો અહીંયા માન્યાનું છે ડીશ, તો એ જમે છે. અને અહીંયા જો આ મારી ડીશ છે. તો એટલા મેં ભાત લીધા છે, અને આ છે મગ જે ફણગાવેલા હતા ને એને સેજ બોઇલ કરી અને આમાં ચાટ જેવું બનાવી લીધું. લસણ આપણે ડુંગળી ટમેટું ને લીલું મરચું નાખ્યું છે. અને જો 2 લીમડાની એક દાળ નાખી છે કટકી કરીને ઝીણી. અને અહીંયા શેકેલું મરચું ને છાશ લઈ લીધી છે. તો આ મારું આજનું જમવાનું છે. તો ધીમે ધીમે આવું કંઈક ચાલુ કર્યું છે. જમી લીધું છે મેં અને ફ્રી નથી થઈ, હજી કામ બાકી છે. તો નિકુંજને કોલ કર્યો હતો, તો નિકુંજ છે ને બેંગ્લોર પહોંચે છે. નિકુંજ હતા વિશાખાપટ્ટનમ, તો ત્યાંથી આવે છે અત્યારે, કામથી ગયા હતા. તો માન્યા મીશુને ખબર નથી કે પપ્પા આવે છે. તો નિકુંજ સરપ્રાઈઝ આપવાના છે, કેમ કે મને નિકુંજને બેન જ ખબર છે કે આવવાના છે. વચ્ચે જ્યારે આવવાના હતા ને ત્યારે કેન્સલ કર્યું, ન આવ્યા. અને પછી પાછું પ્લાન કર્યું ને તો માન્યા મીશુને નથી કીધું. માન્યા છે ને ત્યાં ડાન્સ કરે છે, ડાન્સ ક્લાસમાં જાય છે, એટલે બેન ડાન્સ કરે છે. હમણાં બતાવું તમને. પણ નિકુંજ પહોંચી જશે સમથિંગ 5 o'clock. તો હું ગઈ છું મિશ્રીને લેવા માટે. તો નિકુંજ મને કે માન્યા ભેગી આવશે ઘરે હશે. મેં કીધું આજ તો એને ડાન્સ ક્લાસ નથી જવાનું ને,
તો સૂતી હોય છે તો સુવા દઈશ, તો મને કે એવું નહીં ભેગી લેતી જાજે. એટલે જ્યારે હું લઈને આવીશ ને તો નિકુંજ જશે ઘરે તો જોઈએ કે બેના રિએક્શન કેવા છે. જલ્દી એને સુવડાવી દઉં એટલે 5 વાગે પાછી એને ઉઠાડવી હોય ને, કેમ કે બેડ ઉપર ગયા પછી મારી બેટી છે ને 1 કલાક કાઢે, ખીજાય જરાક ત્યારે સૂવે ને એવું કરે છે. ધીમે ધીમે તેવું પડી જશે એવું છે. અહીંયા જો નિકુંજની ફ્લાઇટ ટાઈમે પહોંચી ગઈ ને તો જલ્દી પહોંચી ગયા છે. હજી વાગ્યા છે 3:30 જ. અને માન્યાને મેં કીધું જા ખોલ કોણ છે જો તો જોઈએ માન્યાને રિએક્શન કેવા છે. જય શ્રી કૃષ્ણ. કોણ આવ્યું માનું? તને ખબર હતી? ખબર નથી? સરસ સરસ. તો તોફાન ચાલુ થઈ ગયા તારા? ચાલો જો ચા મૂકી દીધો છે. નિકુંજને માથું ચડ્યું છે કે ચા મળ્યો નથી મને. બોલો, ચા નથી પીધો એને, તો ચા બનાવી લઈ પછી સૂઈ જશે. થોડી વાર મીશુને હું લેવા જઈશ. વાગ્યા છે 4 હજી. બાનું કેવું લાગ્યું તને પપ્પાને મળી? મજા આવી? મમ્મીને ખબર હતી પપ્પા આવવાના. મને ખબર હતી, કીધું તું. તને દીદીને સરપ્રાઈઝ. હા, દીદીને આપણે તેડવા જઈએ ને. તું તો ઘરે રહીશ ને, હવે પપ્પા છે એટલે. હું તેડવા જઈશ ને કહીશ નહીં દીદીને કે પપ્પા આવ્યા છે. તો અહીંયા મીશુને સ્કૂલેથી લઈ લીધી છે અને અમે જાય છીએ સ્ટેશનરીએ. જો આગળ પાયલબેન પણ છે. સ્ટેશનરી બહુ દૂર છે તો પહોંચી જાય ત્યાં. અને મીશુને છે ને સ્કૂલમાંથી ટેક્સ્ટ બુકો આપી હતી ને તો એમાંથી 3 બુક નથી આવી, તો એ કે હવે તમે બહારથી લઈ લેજો. તો લેવા માટે જવાની છે અને મને હજી બધું મળે નહીં, તો પાયલબેનને એમની છોકરી માટે લેવાની હતી, તો અમે 2 સાથે જઈએ છીએ. તો ચાલો લઈ આવીએ. તો અહીંયા બુકુ લઈને રિટર્ન થતા હતા તો રસ્તામાં મસ્ત મજાની તાજી લીચી દેખાઈ ગઈ અમને. તો જો અમે લેવા માટે ઊભા રહીએ છીએ. ચાલો જો મીશુને લઈને આવી ગઈ છું. માન્યા એકલી ઘરે સૂતી જોઈ. માન્યાને રિએક્શન કેવા છે. ખખડે તો હાલે. શું કહે છે? ખુલ્લું કયું નહીં રસ્તામાં કે માન્યા એકલી ઉઠી ગઈ છે ને માન્યા આમ ને માન્યા રોવા માંડી બીજું. મને ખબર હતી આવીશું. હા જો સ્પીકરમાં ફોન હતો તમે બોલ્યા ને બેગ ભરવું તો એ 2 અહીંયા જતી પણ એને કોઈ ધ્યાન નહોતું. માનું બપોરે સરપ્રાઈઝ થઈ ગઈ હતી ગમે. હા ચાલો માનું ઓલું થઈ ગયું કરાય એવી. ચાલ્યો તારો ઓલું સિક્કો મારવાનો હતો ને હોસ્પિટલમાં, એમાં એને નવ્યા લખી નાખ્યું. હવે વ્હાઇટનર મારીને માન્યા લખી દો અહીંયા.
ચાલો ગરમ ગરમ પરોઠા બને છે. અને નાનિયાના પપ્પા ખાય છે. એક લઈ લો ને, એક બસ બસ લ્યો ને, પછી કોઈ સલાહ નહીં કરે. બસ 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 ચાલો મીસુબેન, હવે મીસુબેન સેવ ટમેટાનું શાક છે મસ્ત. ઘરનું ખાઈને કેવું લાગ્યું? મજા આવી? ઘરનું ખાઈને ડાયરા ગરમનું અથાણું નહીં? હા નિકુંજ કે ડાયરા ગરમનું અથાણું જોઈને પાણી આવી ગયું મોઢામાં. એ બટેટાનો સંભારો, અથાણા, કેરી. એ આટલું લે, તે લીધો જ નથી? અરે રે ભાઈ, જો અમે બધા આવી ગયા છીએ નીચે વોક કરવા માટે. વોકિંગ પાછું ઘરે જાય છે. વરસાદ આવે, જરીક જરીક આવે છે, પણ આમ જાજી વાર પલળી જાય એટલે પાછા ઘર ભેગા. વોકિંગ મારે આમાં વરસાદમાં જ કરવું માનું વોકિંગ. જો વરસાદ થોડો થોડો આવો આવે છે. અચ્છા, હું કહું પલળી જાય, મારે પડછાયું પડે. અહીંયા નીચે બેસી ગયા વરસાદ જોવા માટે. પલળી ગયા જો. મારે પડછાયો, મને પેલા એવું થયું હું આટલા બધા પલળી ગયા ભાઈ. શું કહેશ મીસુ, તું શું કીધું તે? હું પૂછતી હતી પપ્પાને બપોરે કાલ શું બનાવવાનું, તો પપ્પા ગેસ કરે છે. શું ગેસ કર્યું? કરે છે. બોલો. પાવભાજી નહીં, પાવભાજી બપોરે ન હોય. આઈસ્ક્રીમ હા, નહીં. આઈસ્ક્રીમ ને ભજીયા. દી ઉપરથી ચાલુ થાય. ડી ઉપરથી હા. દ હા. ડી કે ડી 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 ઉપર. ઇંગ્લિશમાં ડી. અને એમાં દહીંવડા. નહીં, અને એમાં હે ને એની અંદર બે ટાઈપ આવે એવા. અલગ બે અલગ ટાઈપ. બે ટાઈપ આવે. શું મળે બે ટાઈપ બે આવે? ટાઈપ આવે. ડોસા ના. ડોસા દહીંવડા ઢોકળા ખાટિયા ઢોકળા ને એક ઓલા દૂધીના ઢોકળા, મુઠિયા ઢોકળા. એમાં આવે ને બે ટાઈપ. હોય. મારે નથી ખાવા ઢોકળા. ખાટિયા ઢોકળા. ખાટિયા ખાઈ નહીં, તમારે ખાવું હોય બને દઉં. ઓકે પેલી ડીશ ઉતરશે ને બે જાય. મને કઈ ભાવતો એવું નથી નથી હો. જમવા તો તમને નથી ભાવતા હે? ખાઈ તો લ્યો. કઈ ખાવાનું તો હોય ને લે. પેટને કઈ ન દે ખાવા તો દે ને. કઈ કહેતા જ નથી બીજું બનાવી દે. મને તો આજ ખબર પડી આટલા વર્ષોમાં તમને નથી ભાવતા. મજા આવશે કાંઈ. વરસાદ આવતો છે ને ઢોકળા ખાવાની બાલ્કની બેસીને. આહા. મજા આવે. મીસુને તો અત્યારે જ પાણી આવી જાય. તો ભજીયા બનાવજો. ના હોય એમાં પાણી મારું પાછું અંદર હોય. હાંજે ભજીયા. ના. મીસુ કે એમાં મારે પાણી અંદર હોય છે. પાણી અંદર જ આવી જાય ને મજા આવે. હાલે હવે તારે કેટલી વાર પલળવું જાય રે? હાલ હે માનસરોવર. ચાલો પહોંચી ગયા ઘરે. અને હવે મીશુબેન શું ખાખોરી કરો છો? છે ને તો જો. જાંબુ અને લીચીનું સેશન હાલશે હવે. જાંબુ ને લીચી ખાશે. પપ્પા છે ને